વાગ્યા હે સવારના 8:30. આજે અમે વહેલા ઉઠ્યા હે ની બસ જો સંધ્યા હે ઈ નાસ્તો બનાવે ની આજ તો અમે હે ને આનું ઓલું કરવાના જ છે પ્લેટફોર્મનું નહીં ગમે થાય અને પહેલાં જવું હતું પણ તેદું હે ને રવિવાર હતો તેદું દુકાનો બંધ હોય તેદું ન ગા પણ હવે આજ જવું હજ ના સંધ્યા જે કામ હોય ને થોડા કંઈ કરે ને પછી જાવું. સંધ્યા તારા કાવ તારે નાસ્તો થાય તારાથી કે નથી ને? તો આ ચા બને આજ તો પરોઠા કરે જવું કેતો હતો ને કે એની ફેવરિટ છે પરોઠા. સીમની મૂકે ફૂલે ફૂલ હો. હજી થોડીક 6 માથે છે જે થાય 10 માથે એટલે આજ પરોઠા કરી એક દી રોટલી કરી હતી એટલે આજ તો એનર્જી છે વાંધો નથી. તો ઈ કે ગ્રામભી બીન આવે પેલા પરવારવું હોય ને જોઈ લ્યો સ્પીડ જોવો તમે જોઈ લ્યો સ્પીડ ફૂલે ફૂલ હો ભાઈ જોઈ લ્યો. આ પરોઠા બને ટનાટન આ સા બને હું બસ જોયે વાટ જોઈને બેઠો કાર બને જાય. ઓ હાય સંજય તારે તો આ ભાઈઓમાં આવું એ મારે તો એવું ને તો આજે આપણે આની ફૂલ કરીએ મને એવું લાગે. એ ભાઈ રે એ થાય કે પ્લેન ઉડવાનું થયું એવો અવાજ આવે ફૂલ પ્લેન જેવો લાઈટું રે સંધ્યા હે પણ સગવડ હે પણ આપને જ લેતી સગવડનો. તો આ સા ધીમી ગતિ થાય એકદમ હો માથે ટેમ્પરેચર સા ધીરે ધીરે પાકે એવું ખાય રેડી છે ને પછી જાવું અમારે પ્લેટફોર્મનું જોવા બહાર કરવાનું છે ને એ હા જો આ બનાવવાનું હે ઈ કરીએ. સંજ્યા તું નાસ્તો બનાવ લે હું બહાર ઘૂમણા મારતો. તો આજ વાતાવરણ સારું છે આજ થોડું ઝાકલા જેવું છે પણ વરસાદ ને લીલા વાળા ભાઈ જાય લીલું નાખવું હોય તો આ ભાઈ ક્યાંક ટાકા જોવાય તો બીજો ટાકાનું કામ કરે. લીલા વાળા ભાઈ ઘુમરા મારે જાઓ ઉત્સાહ થઈ ગઈ જો આજ ખબર નહીં પૂર્ણિમ તો કાલે હતું આજ કાં હોય એવા લીલા વાળા ભાઈ આમાં મારે છે ને એટલે આપણે કઈ વાડીએ ખેતરમાં ફેરકું ખેડે ને આમ તેને એવું કરવાનું હોય આજ નહીં રહેતી તો એ કરવાનું હોય જ આમાં તો ફેર પડે ને એમાં આખું બધું માટીનું સર્ક્યુલેશન થાય તો એવો ફટાફટ નાસ્તો કરે ને પછી જઈએ. આ ગાડી કેદુરી સાફ નથી કરી આ તો એક દી કરી હતી. માલદેભાઈ કામ કરો તમે? માલદેભાઈ ની ઓફિસમાં કઈ કામ હેતી જાય. સંધ્યા નાસ્તો બનાવે બને કહો સંધ્યા એવું આ સા ઉભરાયો
તો હાલો હવે નાસ્તો કરવો, નાસ્તો થઈ જાય તો કંઈક મોજ આવે. આપણી ભારતીયોની ગુજરાતીઓની ચા વગર ન હાલે. આપણા નરેન્દ્રભાઈ હે ગમે ના જાય ચા જોઈએ વગર ન હાલે મને ઈ કે. તો એ વાગણિયા ચા બને જાય, પરોઠા બને જાય, પછી પેટ્રોલ પૂરે. કાલે મણકી મોટી ને આવ્યા હતા વાડીએથી બકાલું લઈ આવ્યા હતા. ઈતા ખબર નહીં આમાં સ્ટોક થઈ ગયો છે કન્ટેનરમાં. આમાં રાખ્યું છે તો સંધ્યા હવે જવા લઈ નહીં પાછ નાસ્તો કરવો હતી. હવે હાથું પાછું ધવેલી આવી ગયા નહીં સંધ્યા. હા મજા આવે એવું ટાઢાર હોય. હા અમારમાં બેસીએ ને એટલે હા ટાઢો ટાઢો પવન આવતો હોય. તો એ આ કેરા હે ને ઓઈલા હે આપણે અમુક હે ને મીડિયામાં આવતું હોય કે દવા નાખે ને તરત પાકે જાય, પીળા થઈ જાય. એટલે આ ઓઈલા હે એકલા એકલા પાકે. તો બસ જો એવું વાટ જોઈને બેઠો બને જાય તો નાસ્તો. પછી આજના જે કામ હે કરી નાખીએ. હાઈટ અડારી અંદર નીકળ્યો એ વાંધો ને તો આવતો જ હે નાસ્તો થોડીક વારમાં. નાસ્તો થઈ ગયો તો એવું ફટાફટ નાસ્તો કરેલી અને પછી થોડુંક કામ હે કરે પછી સિટીમાં જઈએ ને. તો તારે કેવો પ્લેટફોર્મ લેવો સદ્યા? જોવેન કે ઈ પર રગડે ને જી કે ના જન જોવેન કે અટાણે ટાઇટલ હે પ્લેટફોર્મ લેવાનું. પછી ના જને જે જોવેન કી હે પછી ઓઈલું કામ કેવાય ઈ લગભગ સ્ટીલ નું લેવું. કામ કેવાય ઈડી સિંક સિંક. જો આપણી કા ભીણ્યા બપોર સુધી ભીણ્યા. સદ્યા ઈ કે સિંક લેવી હે ની હું તા ગેંડી ગેંડી કરા. ઓકે હાલો તો ખાઈ લે.
દૂધ ગરમ થાય અને મેં રહું તો બસ જો થોડું કામ હે તે કરવા નીકળ્યો. બસ જો દૂધ લેવાનું હતું, દૂધ લેવા ગયો એ પછી આથી સિટીમાં જાય, કુરિયર હે તે દેવાનું. ઘેર આવે ગો સંધ્યાની દૂધ દેદા. તો આલ્યો સંધ્યા દૂધ. તમે સીધ જાઓ છો. જે અમારે પાર્સલ કરવાનું હતું તો સંધ્યાની દૂધ દે દીધું. બાય. તો એ હું સિટીમાં જા તો એ હું નીકળ્યા ગયો ઘરેથી. સિટીમાં કામ હતી કરવા. તો આપણા હનુમાન બાપા તો મારે નરસન ટેકરી કામ હે તો હું આથી સર્વિસ રોડમાં વયો જાય. હમણાં ત્યાં કીધું ના બહાર ને ત્યાં કાંઈ રાજકોટ અમદાવાદ કે નરસન ટેકરી આવે ગો. મેં ગાડી આમ પાર્ક કરી એ બસ જો આ વાટ જોવા રિક્ષાની મારે જે પાર્સલ કરવાનું છે ને એ આથી થઈ જાય. આપણે આવીએ એટલી શું થાય કે કાંક બહાર જઈએ રાજકોટ અમદાવાદ બાજુ ચક્કર મારવા, કારણ કે આ વાઇબ જ એવી આવે. ગાડી મેં સામે રાખી એમ હું વાટ જોવા રિક્ષાની તો મેં પાર્સલ મોકલાવી દીધું. તો પાછું ઢાકલા જેવું ફેંકો. તો હું જોવા સંધ્યા કામ કરે નહીં. સંધ્યા તો સંધ્યા જમવાનું બનાવી દીધી. ઓહો આટલી સહેલો કહેવાની. તો સંધ્યા શાક બનાવે. તો કાર ફ્રી થાય. રસોઈ કરે. તો સંધ્યાની રસોઈ કરવી. ને મારા જે સિટીમાં કામ હતું એ થઈ ગયું ઝીણું ઝીણું. ને બસ જો એવું સંધ્યા ફ્રી થાય તો પછી જાય હું સિટીમાં. તો ત્યાં હે હવા બાર ને હું રાજને જમવા બોલાવેલા કે એ ઓફિસમાં થોડુંક એક કામ કરે. રાજ હાલો જમેલીએ. હા તો હું રાજને જમવા બોલાવવા આવી હતી પણ એવું ખબર નહીં હું અહીંયા જ બેઠી એના પાસે. એનું કામ પૂરું નથી થતું. હું એના પાસે બેઠી હે ઈ કરેલી હે તારમ બે જાય હું ફૂઈને મામા લગભગ તો જમે જ લી હે આપણી જાય હું તારે રાજ. તો ફાઇનલી તમે ફ્રી થઈ ગયા તો હાલો. તો ફોન ચાર્જિંગ મૂકી દેવો ને. હા તો ફોઈને મામા તો જમે કદાચ આગળ જમે હતી હે. તો રાત જાય સિટીમાં. આવું તારે ગરમીમાં
તમારે તો આખું વરસ ગરબી હોય કે હા આવું ગરમી ના તડકો બહુ છે તણે પેલા ગ્રીસ ની તો લેલા પાછા કા રહી હો રાજ પાછા આગળ થોડી ગયા 12 વાગે 12 તો એવું કાલે વાઈ ગયે બપોરના તો રાત ના હોય તો આગળ આવા હાલ ને તાર આવું હોય તો કેટલીક વાર લાગે ને 15 મિનિટ મારા કપડા હાલી મારા મારે કઈ વાવું સૂટ બૂટ પૈજામે મારે ખાલી ગાડીમાં જ બેહવા નહીં હે કા હો તારે ખાલી હાંકવાની ને મારે બેહવાની હા હા શું કાવા તો હાલો હાલ તો આક તું આજ તો તો ગાય આવે ખબર નહીં એની મેં રાજ ભેગી હું પણ જા બહુ જ તડકો હે રાજ બેલ્ટ નથી પહેરતા એટલી આરતી ચાલુ જ રહી છે આજથી થોડીક વાર તો સાંભળવું પડે પછી એ અમારા હાટું બોલે એટલે હું પણ પહેરેલા તો કામ તમે આ કરી દીધો મારું તમારો આભાર કી વ્યક્ત કરી એવું જરૂર નથી કી વાત વ્યક્ત કરવાની અંદર ટાઢો આવે બહાર થી તો ગરમ આવે બંધ કરી દો તો એમ અમે જઈએ પાછું મારે થોડુંક કામ છે સિટીમાંથી આજનું એક કામ ત્યાં જ થઈ જાય રિક્ષા વાળા ભાઈ આવે એટલે આપણે વેઇટ કરવાનો હે ફેગું હો દેવા જાવ રાજ